આદે એ બાળીના તબાવો હું તો બાળીના તબાવો એ બાળીના તબાવો હું તો બાળીના તબાવો એ જંગલનો જોગી હું તો જંગલનો જોગી બાળીના તબાવો હું તો બાળીના તબાવો ભેરવાનો ગુરુ તો ભેરવાનો ગુરુ બાળીના તબાવો હું તો બાળીના તબાવો રૂમ જુમ કરતો આવે મારો ભેરવો બાળીના તબાવો હું તો બાળીના તબાવો ये તમે લડતા 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 આવો ભેરવસી મારા રાજા ઓ મારા રાજા એ તમે બાળીનાથના શિષ્ય ભેરવસી મારા રાજા ઓ મારા રાજા ये તમે તો ભલ કરતા આવો ભેરવસી મારા રાજા ઓ મારા રાજા એ શરણે નમે દાદો શરણે નમે આજુ મારી રે નાથના શરણે નમે અરે શાંત થા ભેરવા શાંત થા અરે ભેરવા અરે અત્યારે તારે નમાજ પડવાનો સમય થઈ ગયો છે તો જા નમાજ પડતો આ જાઉં છું ગુરુજી. એવા ભેરવનાથ ભડકા કરતા જા आज सनियो रे बोलावे रे मनिया आवजे रे ए आवजे राज ने दरबार राजमा तारा पड़ा काम सनिया आज सनियो रे बोलावे रे मनिया आवजे रे આજે સનિયો રે બોલાવે મનિયો આવ્યો રે આવ્યો રાજને દરબાર રાજમાં સોરે પૈડા કામ આજે સનિયો રે બોલાવે મનિયો આવ્યો બોલ બોલ શું હાલે ભૈયા? શાંતિ છે એમને નીંદર નથી આવતી ને? હવે તો આવે જ ને હે હવે તો આવે આ થોડો અવાજમાં થોડુંક તને કેવરાવતું નથી કેવું આવે એમ ને? શું હાલે બાકી? બાકી શાંતિ છે હા એમ એ હું તને શું કહું, આપણે બે ભાઈ ભેગા તો થયા હે, હા હવે શું કરશું આપણે અહીંયા? શું કરશું તમે કયો હે? એ કરી શું કરવું છે હવે મારો તો એવો વિચાર છે કે કોઈ આવે તો એને એમ કે શું કરો છો, તો તારે એમ કહેવાનું શું કહું કે 8 વાગ્યાના અહીંયા હેને રમીને ઠાયકા હે, હવે ઘરે જવું છે ઘરે જવું એનો વિચાર છે. તમે એમ કહો કે જાવ તો જાય, બરાબર ને? હે એવું કઈ કહી દેવો, બાકી બીવાનું થતું નથી હા એ બાકી હેલા રાખે ને સાયલા ઓલું દડો લેવું લઈ આવ્યું ને સારું કર્યું લે, મારે જ લઈ આવવાનું હોય વારી એવું કઈ ન હોય, એવું જ હોય ને ભાઈ ઓય ગમે લા હું લીવો તો ભાઈ બોલે કે હું નહોતો ને ભાઈ હે હું નહોતો ને તમારે એવું થઈ ગયું કોક બીજું વિશે તો બાકી હેલા રાખે ને બે ભાઈ વાતો કેવી કરે ઘણા દે ભેગા છે આખા ગામ ને તાવ આવે એવું તાવ તો કેને આવી ગયા તો હમણાં અરે ગવાડી આવું હા
સમજ્યા? એ ગોવાળિયાઓ હા વાહ. કોણ બોલાવે છે કોણ? શું ખબર કોણ એટલે આ બાજુ જો એટલે ખબર પડે કોણ હે. આ બાજુ જો ને કોણ હે. હા હા અને લાલ આંખો કરી નહીં. એ ગોવાળિયાઓ હા બોલો બોલો. તમે આ શેની રમતું રમો છો? આમ શેની રમત નથી રમતા, કાંઈ હજી ફરિયાદ જ નથી કર્યો બાપુ. બે ભાઈ કઈ ઘરેથી પરિયાણ કરીને નથી આવ્યા? પણ અમારે હજી વાત બાકી છે ને, તમે વચમાં અહીંયા કાંઈ આવ્યા. વાંધો નહીં કરી લ્યો. અમે બે ભાઈ આખા ઉભા હી. બરાબર ને? પૂરી વાત નથી થવા દેતા. એમ વાત તો પતા હા એમ. કેમ નહીં રમતા હજી તો ખાલી વાતો કરી, પરિયાણ કરી, રમવાનું હોય કે નહીં. અમારું કઈ નક્કી નથી. હા એમ. અમે ઘરે વહી જાય. કાંઈ વાંધો નહીં. નક્કી થાય એટલે મને કહીજો, હું અહીં રાહ જોઈને ઉભો હો તમારી. કાંઈ વાંધો, મેં વાતો કરી, અમે વહી રમી ત્યાં સુધી તમે વાતો સાંભળજો. બરાબર ને? એ ગોવાળિયાઓ હા હા. શેની રમતું રમો છો? હવે કાંઈ રમતા નથી. અમારે બંને ભાઈને તમારી સાથે ગેડી દડાની રમતું રમવી છે. તમને ખબર કેમ અમે ગડી દડે રમી છે? એટલે મને ખબર જ હોય ને, તમને બે ને ઓળખું. હા કેવી રીતે? અમે તો રાજાના કુંવર કહેવાય. અમને રાજમાં કોણ રહેતું હોય ને કોણ કેવા હે બધાયની અમને ખબર હા હોય. હા હા. આ ઓલા ચાબુકના ફોટા બોલાવે હો. બોલાવે ગોવાળભાઈ અમારે બંને ભાઈને તમારી સાથે ગેડી દડાની રમતું રમવી છે. હા હા. તો દડો લેવા. દડો તો અમારી પાસે હોય જ ને. અમે તો રાજાના કુંવર, અમારી પાસે ન હોય. એટલે જ ને રાજાના કુંવર એટલે જ પૂછવું ને, દડો લઈને આવ્યા શું ને? ગોવાળભાઈ હા લાંબી વાતના ગાડા ભરાય. એ તો બરોબર છે, રાજાના કુંવર પાસે દડા ન હોય. અમારે બંને ભાઈને તમારી સાથે રમવું છે. જો ન રમાડો તો અમે તમારી રમતું અમે બગાડશું. લુખા હાઈ બે તો દડો લઈને આવ્યા હે. બાપુની નીંદર આવે. શું કિયા? તમે અમને બે ભાઈને નહીં રમાડો ને તો અમે બે ભાઈ તમારી રમતું બગાડશું. નો બગડે બોલ. બગડે હો ભાવ. નો બગડે રમત. બગડે ગોવાળ. બગડે ને. હે? રોજ બગડે તો હવે રમાડવા જ નથી. હા એમ. બગડે હો. નો બગડે રમત. કાંઈ વાર ન લાગે આમાં. બાકી પ્રેમ થઈને એમ કયો? પ્રેમથી તો આઈજી નથી કેવું, કાંઈ નથી કેવું. ના ના કારણ કે જો હમણાં જ મારા પ્રધાનને બોલાવું ને, હા સંકટ જેલમાં તને પૂરી દયો હો ગોવાળ. એમને. હા એટલા માટે રમતું બગડે એમ કહી દયો. રમતું બગડે તમે બે ભાઈ પરિયાણ કરી લ્યો. અમારે બંને ભાઈને તમારી સાથે કેડી દડાની રમતું રમવાની છે. કાઈ વાંધો નહીં, મારે પૂછવું પડે ને મારા ભાઈને. બે ભાઈ આ નક્કી કરતા હો. નક્કી કરી લે. ઉભા રહ્યો બાપુ. જો રમાડવાનું હે શું કે? રમાડવા જ જોઈશે ને. રમાડવા રમાડવા જ જોઈશે ને. ત્યાં લગી આપને નહીં રમવું હતી ઈ વાત તારી સાચી. તો પછી યા. હવે હું તને શું કહું? કયો. ઓલી 4 શરત રહી ને, હા આ ઈ મંજૂર કરી લે. તમને કરી લ્યો. પણ તું કહે કે હું કરે, એમાં શું થઈ ગયું? કરી લ્યો ને. હે? કરી લ્યો. આય ને હું કરી લઉં, પછી આપણે રમાડીએ. રમાડીએનો કઈ વાંધો નથી. તો શું વાંધો? અમારી 4 શરત તમારે મંજૂર કરવી જો મને પડશે. યોગ્ય લાગશે ને ગોવાળભાઈ તો હું તમારી શરત અવશ્ય માનીશ. યોગ્ય જોઈએ એમાં, બીજું શું હોય કા? જોયું જાય પછી. કહો ગોવાળભાઈ. સોના દડુલો, હા ગોવાળભાઈ. રૂપા ગેડિયો, હા આ ગોવાળભાઈ. લાલ લુગડા વાળા રહ્યા ને, મારા મોટા ભાઈ વિરમદેવ. એ અમારી કોરા. કાંઈ વાંધો નહીં અને ગોવાળ. જે દડો ગેડી રમતા રમતા એરો ભૂમિમાં નાખે ને, એ દડો લેવા જાય. ગોવાળિયાઓ તમારી 4 શરત છે કે સોના દડુલો, રૂપા ગેડિયો, વીરા વિરમદેવ તમારી બાજુ દડુલો રમતા રમતા ભૈરવ ભૂમિમાં જાય તો દડો લેવા એને જવાનું શરત મને મંજૂર છે. માર નથી રમવું ભાઈ. કા? એને કરે ચોખવટ પાય. આ ઈ જ કરી દઉં. એટલે એને નહીં, તો જે ગોવાળભાઈ નાખનારો, જે દડે રમતા રમતા કાંઈ જેના વાંધો નહીં હાથેથી જાય ગોવાળભાઈ. ને, ઈ એકલો, બાકી કોઈ નવરું નથી, બધાને નીંદર આવે. કાંઈ વાંધો નહીં હા, ગોવાળભાઈ. ભેગું કોઈ નહીં આવે. જેના હાથે દડુલો ભૈરવ ભૂમિમાં જાશે ને દડો લેવા એને જ જવાની શરત મને મંજૂર છે. આપ તો રમત કાંઈ ચાલુ વાંધો કરો. ના. હાલ ભાઈ આવતો રામ. તો આપણે ક્યાં ના હતી, બરાબર ને? હે આજ ખંભે રે, એ કામળ ને હાથમાં એ ડિયો રે, એ રામતા એડી એડી નારબાર ખંભે રે, કામળ ને હાથમાં એ ડિયો રે. આ વીરા.
બીજો રે દડુલો રમદેવ દોડાવ્યો રે જય ચડો ભેરવ ભૂમિની મોજાળ જય ચડો ભેરવ ભૂમિની મોજાળ બીજો રે એ દડુલો રમદેવ દોડાવ્યો રે દડો ગયો તો કહી દ્યો લે હવે. એ રામદેવ સેનો રે કરો ને રે વિચાર દડોલો બેરવાની ભૂમિ મારે એ બણિયા અજમલજીના જોને બા બેરવાને રાક્ષસને મારવા અરે ગોવાડિયાઓ રામદેવ ક્યારે વિચાર કરતા જ નથી આપ સોના દડુલાની ચિંતા છોડી દો હું હમણાં જ ભૈરવ ભૂમિમાં જઈ આપનો સોના દડુલો લઈ તમારી પાછળ પાછળ ગામના ગોંદરે આવું છું કાંઈ વાંધો ના વીરા વિરમદેવ તમે પણ મારી ગામના ગોંદરે રાહ જોજો હાલો 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 અરે આ શું? અરે સોના ચાંદીનો દડુલો અહીંયા ક્યાંથી? અરે બાર બાર ગૌની ધરતી ઉપર મારા ભેરવાએ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી, તો પછી આ દડુલો અહીંયા ક્યાંથી હોય? ઠીક છે, તો લાવ આ દડુલો લઈ મારી પરાણકુટીમાં મૂકી દઉં. અરે બાવલિયા અમે ગેડીદાડાની રમતું રમતા હતા, રમતા રમતા મારો સોના દડુલો આપણે ભૈરવ ભૂમિમાં આવ્યો છે, માટે મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે, મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવલિયા. અરે બાળા, અરે મારા ભેરવાએ આજે બાર બાર ગૌની ધરતી ઉપર અરે આજે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ નથી રહેવા દીધી, તો પછી તારો દડુલો અહીંયા ક્યાંથી હોય? નહીં બાબાજી નહીં, અમે ગોવાડિયા ને વીરા વિરમદેવ સોના દડાનું ગેડીદાડાની રમતું રમતા હતા, રમતા રમતા મારો દડુલો આપની ભૈરવ ભૂમિમાં આવ્યો છે, માટે મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે, મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવલિયા. અરે બાળા, તને ખોટો ભ્રમ છે, તારો દડુલો અહીંયા આવ્યો જ નથી. અરે આજ દડુલો દેખીને દાનત બદલી ગઈ, એ દડુલો આપો બાળી નાથ, દડુલો આપો બાળી ના, આજ સોનાનો એ દડુલો દેખી દાનત બદલી ગઈ. અરે બાવલિયા મારો સોના દડુલો આપને ભૈરવ ભૂમિમાં આવ્યો છે, માટે મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે, મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવલિયા. અરે બાળા, તને હજી ખબર નથી, અરે મારો ભેરવો હમણાં આવશે, અરે તને ખાઈ જશે, તારું ભક્ષક કરી જશે, તો એ બાળ હત્યાનું પાપ મને લાગશે, એટલા માટે તું જલ્દીથી રવાનો થઈ. નહીં બાવલિયા નહીં, મારે તમારી કોઈ પણ વાત સાંભળવી નથી બાવલિયા, મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે, મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવલિયા. અરે બાળા, આ બાળક બહુ હટીલો છે, અરે બહુ જીદીલો છે, તો લાવ આજે અમને દડુલો આપી અને રવાનો કરજો. અરે બાળક, અરે મારો ભેરવો હમણાં આવશે, અરે તને ખાઈ જશે, તારું ભક્ષક કરી જશે, તો એ બાળ હત્યાનું પાપ મને લાગશે, એટલા માટે તું જલ્દી રવાનો થઈ જા. અરે બાવલિયા સોના દડુલો તો તમે મને આપ્યો, પરંતુ હે બાવલિયા આજે ઝરમર ઝરમર મેહુલિયો વરસાદ વરસી રહ્યો છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે બાવલિયા, હું ઘેર જાઉં અને જો રસ્તામાં મને કાંઈ થાય ને તો બાળ હત્યાનું પાપ તમને લાગે, માટે આજની રાત મને તમારી મઢુલીની અંદર રાતવાસો કરવા દો બાવલિયા. અરે બાળક, તારી વાતો આજે ખરેખર સત્ય છે. અરે જો મધરાત્રિના સમયે અરે ઝરમર મેહુલિયો વરસતો હોય, વીજળીના ચમકારા થતા હોય, અને જો વાટ માર્ગે તને એકલાને જવા દઉં, કાંઈ પણ થાય તો એ બાળ હત્યાનું પાપ મને લાગે. ઠીક છે, તો લાવ આ બાળકને આજની રાત મારી મઢોલીમાં સુવડાવી દઉં.
તમે લડતા લડતા આવો ભેરવસી મારા રાજા ઓ મારા રાજા એ દાદા ઘાટી ઘાટી એ દાદા ઘાટી ઘાટી યારીમાં આવે ભેરવસી મારા રાજા મારા મારા રાજા ભેરવરો મે દાદો ભેરવરો મે આજ ઘાટી ઘાટી યારીમાં ભેરવરો મે એ ભેરવરો મે દાદો ભેરવરો મે આજ ઘાટી ઘાટી યારીમાં ભેરવરો મે એ શરણે નમે દાદો શરણે નમે આજ બાણી રે નાથના શરણે નમે અરે શાંત થા ભેરવા શાંત. ગુરુજી ગુરુજી મને તમારી મેઠુલીની અંદર કોઈ મનુષ્યની ગંધ આવે છે ગુરુજી અરે ભેરવા, અરે આજે બાર ગૌની ધરતી ઉપર અરે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી, તો પછી અહીંયા મનુષ્ય ક્યાંથી હોય? હે ગુરુજી મારી અંદર ભૂખની જ્વાળા ધડકે છે ગુરુજી. મને ભૂખ લાગી છે ગુરુજી. હું પણ શું કરું ગુરુજી? પશુ પક્ષી કે માણસ જેવી જાત નથી રહેવા દીધી ગુરુજી. આજ ઘણો સમય થઈ ગયો ગુરુજી, મને કાંઈ પણ મળ્યું નથી. મને ભૂખ લાગી છે. મને તમારી મઢુલી તપાસવાની રજા આપો ગુરુજી. અરે ભેરવા, અરે તને ખોટો ભ્રમ છે. મારી મઢોલીની અંદર માણસ જેવી જાત કોઈ છે જ નહીં. શા માટે ગુરુજી? શા માટે જૂઠું બોલો છો ગુરુજી? જે હોય તે સત્ય કહો ગુરુજી. મને ભૂખ લાગી છે ગુરુજી. મને તમારી મઢોલી તપાસવા દો ગુરુજી. અરે ભેરવા, અરે એક દિવસ મેં તને વચન આપેલું હતું, ઈ વચનને આજે બરાબર યાદ કર ભેરવા, બરાબર યાદ કર. હા ગુરુજી, વચનને સંભાળો ગુરુજી, તો હું ભૂખ્યો મરી જાઉં. મારે તમારી કાંઈ પણ વાત નથી સાંભળવી ગુરુજી. મને મઢોલી તપાસવા દો. મને તમારી મઢોલીની અંદર મનુષ્યની ગંધ આવે છે. મને ભૂખ લાગી છે ગુરુજી. અરે ભેરવા, તો પછી આ તારા ગુરુજી ઉપર વિશ્વાસ નથી? નહીં ગુરુજી, મારે તમારી કાંઈ પણ વાત નથી સાંભળવી ગુરુજી. મને મઢોલી તપાસવા દો ગુરુજી. અરે ભેરવા, તો પછી આ તપાસી લે મારી મઢોલી. સાવરિયો કાંઈ કાનાનો ગોવા, એ મારો સાવરિયો કાંઈ કાનાનો ગોવા. એને માથે તે સિંગડા, પગે તે ઘૂઘરા, શોભતા મારો સાવરિયો કાંઈ કાનાનો ગોવા. ગુરુજી, મારા પગ પાછા પડે છે ગુરુજી. મારામાં શક્તિ નથી ગુરુજી. મને શક્તિ આપો ગુરુજી. મારા પગ હજી પાછા પડે છે ગુરુજી. અરે ભેરવા, જો હજી તારા પગ પાછા પડતા હો તો આ ગુરુજી તને શક્તિ આપે છે. જા.
ઘાટી ઘાટી ઝાડીઓમાં તોફાન કરે ઘાટી ઘાટી ઝાડીઓમાં લોબારી કે છે એ તોફાન કરે નાનો તોફાન કરે આજુ ઘાટી ઘાટી ઝાડીઓમાં તોફાન કરે એ ભડકા કરે નાનો ભડકા કરે આજુ ઘાટી ઘાટી ઝાડીઓમાં ભડકા કરે ગુરુજી મને 6 કળાનું બળ આપો ગુરુજી હજી પણ મારા પગ પાછા પડે છે ગુરુજી મારામાં શક્તિ નથી ગુરુજી મને શક્તિ આપો ગુરુજી અરે ભેરવા, અરે એક દિવસ મેં વચન આપેલું હતું, એ વચન આજે પાલન પણ તે ના કર્યું, તોય છતાં તને આ ગુરુ વાળીનાથ હજી પણ તને શક્તિ આપે છે. જા. એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડે, એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડે, એ મારા ભેરવાને વિસરું નહીં એક ઘડી, મારા ભેરવાને વિસરું નહીં એક ઘડી, દાદા ભેરવ એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડે. એ લોબારી કે છે લાડો લોબારી કે છે, આજુ ઘાટી ઘાટી ઝાડીઓમાં લોબારી કે છે. એ તોફાન કરે દાદો તોફાન કરે, આજુ ઘાટી ઘાટી ઝાડીઓમાં તોફાન કરે. ગુરુજી ગુરુજી હા ગુરુજી હા ગુરુજી હા ગુરુજી હજી પણ મારા પગ પાછા પડે છે ગુરુજી, મને અંતિમ છેલ્લી 12 કળાનું બળ આપો ગુરુજી, મને ભૂખ લાગી છે ગુરુજી. હજી જો તારા પગ પાછા પડતા હોય તો આ ગુરુ વાળીનાથ અરે અંતિમ 12 કળાની શક્તિ 12 કળાનું બળ. સાવરિયો મારો કાલાનો ગોવા, એ મારો સાવરિયો કઈ કાલાનો ગોવા, એને માથે તે સિંગડા પગે તે ઘૂઘરા શોભતા એ શોભતા, મારો સાવરિયો કઈ કાલાનો ગોવા. એ લોબારી કે છે રે ના લોબારી કે છે, આજુ ઘાટી ઘાટી ઝાડીઓમાં લોબારી કે છે. ये तो फल करे रे तो फल करे, गाड़ी गाड़ी ઝાડીઓમાં તો ફલ કરે. આજ બધાને જીવતો ન છોડું વેડવા. અરે ભેરવા, આજ તને જીવતો ન છોડું. હો ભેરવા. તું કોણ છે? મારું નામ રામદેવ છે. રામદેવ. અરે તારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ વાળીનાથ છે. અરે ભેરવા રામદેવ, તો આપણે ભાઈ ભાઈ કહેવાય, ભાઈ ભાઈ ને મારે નહીં રામદેવ. અરે ભેરવા, હા. તું મારો ગુરુ ભાઈ છે એટલે તને મારતો નથી, પરંતુ મારી રૈયતને મારી પ્રજાને હેરાન ન કરે ને એટલા માટે આજ ભૂમિની અંદર તને 7મા પાતાળે ભંડારું છું. તો હું ભૂખ્યો મરી જાઉં. હા. અરે ભેરવા, જો તું ભૂખ્યો મરી જાતો હોય તો તને રામદેવ વચન આપે છે
કે ભાદરવા દસમ અને 11 નો મેળો પર આવશે એમાં દસમ નો પ્રસાદ તને ચડશે ભેરવા અને 11 મો પ્રસાદ મને ચડશે. જા ભેરવા. હું જાઉં છું. પ્રણામ ગુરુદેવ. આદેશ ગુરુદેવ. આદેશ આદેશ. અરે બાળક, તે મને ગુરુ કીધા તો પછી ગુરુ ધારણ ક્યારથી કર્યા? ગુરુદેવ, આ મડોલની અંદર તમે મને રાતવાસો કરવા દીધો ને માથે અમર ધાબળીઓ ડાળી ત્યારથી મેં તમને મનોમન મારા ગુરુ ધારણ કરી દીધા છે ગુરુદેવ. અરે આ બાળક આજે ગુરુ ધારણ મને કર્યા છે તો આ બાળકને મારે થોડીક પરીક્ષા તો કરવી પડશે. અરે બાળક, અરે સામેની વાવ દેખાય તેમાંથી મારા માટે પાણી ભરતો જા. જેવી તમારી આજ્ઞા ગુરુદેવ. હે આજ પાણી લાભરવાને રામદેવ ચાલિયા રે. એ ચાલિયા વાવની રે મોજાળ ચાલિયા વાવની રે મોજાળ પાણી લા એ ભરવાને રામદેવ ચાલિયા રે. સાતમા પાતાળે બનાડી દઉં. અરે આસુ, આજ મારા ગુરુએ મારી પરીક્ષા કરવા માટે આ વાવના પાણી તો સાતમા પાતાળે ભંડારી દીધા હે. તો લાવ આજ મારા બાલાની અણીએ પાણીલાને બહાર કાઢું અને મારા ગુરુ માટે લઈ જાઉં. હે મારા ભાલાની અણીએ હે આમાં પાણી લાર કાઢું કે આમાં ગંગા જળ નીર પ્રગટાવું રે. ભાલાની અણીએ આમાં પાણી લા કાઢું, પાણી લા કાઢું. 10 મિનિટ બેસજો, ખાલી 10 મિનિટનો પ્રવેશ છે, પછી આપણે બધાય છૂટા પડશું. લ્યો ગુરુદેવ, હું આપના માટે પાણી ભરી આવ્યો ગુરુદેવ. અરે આ શું? અરે આ તો કોક મા સંત પુરુષ હોય એવું લાગે છે. અરે આ તો કોક અખિલ બ્રહ્માંડ નો નાથ હોય એવું લાગે છે. ઠીક છે, તો લાવ આજે એમની ઓળખાણ થોડી પૂછી લઉં. અરે બાળક. હા ગુરુદેવ. અરે ક્યાંનો રાજવી છો અને તારા માતા પિતાનું નામ શું છે? હે માતા મારા મિનણ દે, માતા મારા મિનણ દે, પિતા મારા યજમલ રાય, પિતા મારા યજમલ રાય. પોકરણ ગઢનો રાજવી ને રામદેવ મારું નામ છે, રામદેવ મારું નામ છે, રામદેવ મારું નામ છે. ગુરુદેવ, માતા મારા મિનળ દે છે, પિતા મારા અજમલ રાય છે, હું પોકરણ ગઢનો રાજવી છું ને રામદેવ મારું નામ છે. ગુરુદેવ. અરે બેટા રામદેવ, આજે 12 ગામની ધરતી ઉપર મારા ભેરવાએ આજે ઉજાડ કરી દીધું છે, તો પછી આ ગુરુજીને કઈ ગુરુ દક્ષિણા આપતા જાઓ. હા ગુરુદેવ. આ રણની માલિકો ભેરવાએ એવું તે હાહાકાર મચાયો તો ગુરુદેવ માણસ તો શું પશુ પક્ષી જેવી જાત નહોતી રેવા દીધી ગુરુદેવ. આ રણની માલિકો હું રણુજા નામનું એવું તે શહેર વસાવીશ કે જ્યાં દેશ અને વિદેશથી લોકો એની જાત્રાએ આવશે ને આઈના મહંત તમે જશો ગુરુદેવ. આ રામદેવનું વચન છે. આદેશ આદેશ. આ હડાડ કળિયુગની માલિકો, હડાહડ કળિયુગની માલિકો જે પણ બેન દીકરી ભાદરવા સુદ બીજ હોય, ગમે તે સુદ બીજ હોય, લીલા ઘોડાની સ્થાપના કરશે, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરશે ને સદાય મને હૃદયથી યાદ કરશે ને ગમે તેવી બેન દીકરીનું સંકટ હશે હું પલવારની અંદર દૂર કરીશ. જાઓ, આ રામદેવનું વચન છે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય, રાજની જય, રાજની જય. હેલો મારો સાંભળો ને રાણુ જાનારા, હુકમ કરે તો તારી જાત્રાયું થાય. મારો હેલો, મારો હેલો, મારો હેલો સાંભળો રાણુ જાનારા.
એ વાણિયો ને વાણિયા જાતરાએ જાય બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો રણ જાનારા એ ઊંચી ઊંચી જાડીઓ ને વચમાં સેજો મારી નાખો માણ્યા ને માયા લઈ ગયા સોર મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો રાણો જાનારા યુભી યુભી બડા કરે રે શોભતે રમતા પીના કાને જોય અવાજ મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો રણ જાનારા ये जोट योटया बड़ा धड़मा तू त्रण भुवन माथी गोरी लावू चोर मारो हेलो सांभळो रण जानारा ये आंख करू यादो ने दिल काढू दुनिया जाने के या तो रामदेव शोर मारो हेलो સાંભળો રણ જાનારા એ ગાય દલું વાણીને ભલી રાખી તે રણુ કશીરમાં પહેરી લીધો ભેટ મારો હેલો સાંભળો રણ જાનારા મારો હેલો સાંભળો રણ જાનારા મારો હેલો સાંભળો રણ જાનારા બોલ રામા પીરની જય વીરા વિરમ દેવની જય ખોડિયાર માત કી જય ઉમિયા માત કી જય પાથીજી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નેકનામ ગામનો શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ અને શ્રી રામ યુવક ઢોલત્રાસા મંડળ સાથે મળી રામદેવ પીર મહારાજના મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થે જે આજે આપણા ગામનું રામા મંડળ એમું છે એમાં ફાળાની રકમ થઈ છે 4,29,100. બોલો રામદેવ પીર મહારાજની જય.